પંજાબી શાકને ભૂલાવી દે તેવું ટેસ્ટી સ્પાઇસી તુરિયાનું શાક બનાવીએ। 200 ગ્રામ તુરિયાની છાલ કાઢી ટુકડામાં કટ કરી લઈએ। પેસ્ટ બનાવવા માટે 2 નંગ કાંદા, 4 થી 5 કાજુ, થોડું પાણી, લસણ, લીલું મરચું એડ કરી ગ્રાઇન્ડ જારમાં ક્રશ કરી લઈએ। 2 ટામેટાની પ્યુરી બનાવી લઈએ। કડાઈમાં 2 મોટી ચમચી તેલ, રાઈ, જીરું, હિંગનો વઘાર કરી બનાવેલી કાંદાની પેસ્ટને સાંતળી લઈએ। પછી ટામેટાની પ્યુરી એડ કરી સ્વાદ મુજબ મીઠું એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવા દઈએ। એમાં કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરી મસાલાને સારી રીતે શેકી લઈએ। અડધો ગ્લાસ પાણી એડ કરી સ્લો ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ। બીજી નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ, હિંગ, હળદર એડ કરી કટ કરેલા તુરિયાને એડ કરી ચડવા દઈએ। તુરિયા ચડી જાય એટલે બેઝિક મસાલા કરી લઈએ। ચડી થઈ જાય ત્યારબાદ ગરમ મસાલો એડ કરી કુક કરેલા તુરિયાને એડ કરી મિક્સ કરી લઈએ। 1 ગ્લાસ પાણી એડ કરી ચડવા દઈએ। અડધી વાટકી સેવ એડ કરી ઉપરથી કોથમીર અને સેવથી ગાર્નિશિંગ કરી લઈએ। તૈયાર છે તુરિયાનું ટેસ્ટી શાક। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।